સુરતમાં મેઘરાજાના બીજા રાઉન્ડમાં પાણી થઈ ગયું છે આખું શહેર અને સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। પાંડેસરાથી ભેસ્તાન તરફના માર્ગ પર પાણી ભરાયું છે અને શહેરના અનેક વિસ્તારોમાં 2 ફૂટ સુધીનું પાણી ભરાયું છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। સુરતથી આ સમાચાર, જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા જ તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ પર અધધ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। રાબેતા મુજબ જીવન જીવવામાં મુશ્કેલ પડી રહી છે। તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર શહેર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવી તસવીરો સામે આવી રહી છે। હાલ આપ કઈ જગ્યા પર ઉભા છો અને ત્યાં કેટલું પાણી ભરાયું છે? શું સમાચાર, શું અપડેટ આપની પાસે? બિલકુલ, સુરતમાં આજે વહેલી સવારથી જ જે છે તે અનરાધાર સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। પાણી જે જોઈ શકાય છે કે ભરાઈ ચૂક્યા છે। અત્યારે આપણે જે વિસ્તારમાં છે તે સુરતના ભેસ્તાનથી એટલે પાંડેસરાથી ભેસ્તાન તરફનો મુખ્ય માર્ગ અને આખો માર્ગ જે છે તે એકાદ કિલોમીટરનો આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જાણે આખો માર્ગ જાણે નદીમાં પરિવર્તિત થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। હાલ આજે સમગ્ર દ્રશ્ય જે છે જોઈ શકાય છે। આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા અહીં ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને આ પ્રકારની સ્થિતિ જે છે તે સુરતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। અત્યારે વાહન ચાલકો જે છે તે પાણીમાંથી જવા મજબૂર થયા છે, પોતાના રિસ્ક પર અહીંથી જતા જોવા મળી રહ્યા છે। કેટલાકના વાહનો પણ બંધ પડી જતા હોય છે, જેના કારણે હેરાન થતા જોવા મળી રહ્યા છે। કેટલાક વાહન ચાલકો સાથે વાત કરીશું। આપ बताइए कहाँ से आ रहे हो, क्या कहें? अभी मैं आ रहा हूँ, भागल से आ रहा हूँ। बेस्तान में बहुत पानी भरा हुआ है। बेस्तान से आ रहा हूँ, पानी भरा हुआ भागल यहाँ पे बेस्तान पे आने जाने में दिक्कत पड़ रही है। पानी कैसा, कितना पानी है सर? पानी बहुत है, घुटने तक पानी है बेस्तान तक। हाँ, और कितनी दिक्कत होती है? बहुत दिक्कत होती है सर। आने जाने में आराम से जाने बहुत दिक्कत होती है। बिल्कुल, आप बताइए कितना कितना सब जगह पानी है? ये सर 2 दिन से पानी भरा हुआ, 2 दिन से पूरा भरा भरा। थोड़ा सा बारिश होता है, वो पांडेसरा के बीच और भैस्तान के बीच पानी ही पानी हो जाता है, गाड़ी जाना मुश्किल हो जाता है। બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે કે આ પાંડેસરાથી ભેસ્તાન તરફનો મુખ્ય માર્ગ અને ત્યાં અત્યારે આખો વિસ્તાર જે છે તે પાણીમાં બેટમાં પરિણમ્યો છે અને તમામ જે વિસ્તાર જે છે તે જાણે નદી એ બની ગયો હોય આ વિસ્તાર, તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ઘૂંટણ સુધીના પાણી અત્યારે હાલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ મુખ્ય માર્ગ જે છે નવસારી અને સચિન તરફનો જતો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ અત્યારે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક વાહન ચાલકો અહીંથી જવા આ રસ્તાનો ઉપયોગ નથી કરી શકતા। એટલું જ નહીં, પરંતુ આ રસ્તો કેટલાક વાહન ચાલકો માટે બંધ થઈ જતા જે અન્ય માર્ગ છે તેને વન વે કરી દેવો પડ્યો છે અને રોંગ સાઈડમાં તમામ જવા માટે મજબૂર થતા જોવા મળી રહ્યા છે। પરંતુ હાલ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે કહેતું હતું કે તાત્કાલિક પાણીનો નિકાલ થઈ જાય છે, પરંતુ તેવું કશું જ જોવા નથી મળ્યું અને લોકો ભારે હાલાકીનો સામનો વરસાદમાં પાણી ભરાવાના કારણે થતો જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો છે તેઓની સાથે આપણે વાત કરવાનો પણ આપણે પ્રયત્ન કરીશું કે જે રીતે આ પાણી ભરાય છે અને તેના કારણે કઈ રીતે હાલાકી થતી હોય છે। તમે જણાવશો અત્યારે આ પાણી કઈ રીતે ભરાઈ ચૂક્યા છે અને કેટલી મુશ્કેલી થતી હોય છે? આખું આ રોડ પાણીમાં ભરાયું છે, એ સાઈડ થી બધા ટ્રાફિક જામ થઈ જાય છે આગળની સાઈડે। આ બધું પાણીમાં જો નહીં, રાતથી વરસાદ ચાલુ છે એના કારણે આખું પાણી ભરાઈ ગયું છે। પાણીનો નિકાલ થવો જોઈએ, તે થાય છે કે નથી થતો? ના, થાય છે નિકાલ। આ તો સલંગ ચાલુ છે એટલા માટે આવું થયું, નહીં તો હમણાં 2 કલાક વરસાદ રૂકી જાય ને આ પાણી નીકળી જશે, એવું છે। બિલકુલ, કેટલું આ પાણી ભરાઈ જતું હોય તો તમારા વ્યવસાયિક સ્થળે જવા માટે કેટલી હાલાકી પડતી? આવતા જતા તકલીફ તો થાય છે અહીંયાથી, કેમ કે આ રસ્તો આખો બંધ, આ સાઈડ થી જઈએ તો આ ટ્રાફિક અહીંયા થઈ જાય છે, એના કારણે પછી આ જો નહીં, જતા સમય તકલીફ નહીં થાય, આવતા સમયે બહુ તકલીફ થાય જયારે પાણી ભરાઈ જાય છે।
બિલકુલ એટલે અત્યારે જોઈ શકાય છે કે જે રીતે આખી આ સ્થિતિ સર્જાઈ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સુરતનો આ ભેસ્તાનથી પાંડેસરાથી ભેસ્તાન તરફનો અને જે એક મુખ્ય માર્ગ છે એક તરફનો માર્ગ આખો બંધ થઈ ચુક્યો છે કે જે નવસારી સચિન તરફ જવા માટે વાહન ચાલકો સૌથી વધુ આ માર્ગને પસંદ કરતા હોય છે અને મુખ્ય માર્ગ છે, પરંતુ તે આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો જે છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ રસ્તાઓ પર જોવા મળી રહી છે અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે એવું કહેતું હતું કે મોટી મોટી વાતો કરતું હતું કે પાણી હવે નહીં ભરાય, પરંતુ તેમની સામેની આ સીધી તસવીરો છે અને આ સામાન્ય વરસાદ જ્યારે પડે છે ત્યારે તાત્કાલિક આ પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ નથી થતો અને આ પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે અને શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે અને પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ છે તે છતી થઈ છે. તો વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને તંત્ર દર વર્ષે દાવાઓ કરતી હોય છે કે હવે પાણી નહીં ભરાય, હવે સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને હવે આ પ્રકારની કોઈ પણ જનતાને સમસ્યા નહીં પડે, પરંતુ મોટા મોટા બ્રિજ બનાવી દીધા છે, રસ્તાઓ બનાવ્યા છે, પરંતુ કદાચ ડ્રેનેજ સિસ્ટમ જે છે પાણી નિકાલની સિસ્ટમ છે તે ખાડામાં ગઈ હોય, તે ફેલ ગઈ હોય તે લાગી રહ્યું છે.